માર્ગદર્શિકા આપવામાં આવે જેમાં ગુજરાતમાં દરેક વસ્તુ સરળતાથી સમજાવવામાં આવે જે જોઈને આપણે બાળકોને અલગ અલગ રીતે કઈ રીતે રમવું કઈ રીતે શીખવું એ શીખી શકીએ. છતાં પણ જાતિ પિતાનો આપણે કઈ રીતના ઉપયોગ કરવો એ નમૂનાનો રજૂ કર્યો છે. સંગીતના સાધનો તો સંગીતના 3 સાધનો આપવામાં આવ્યા: ઘંટડી, ડમરું અને વાંસળી, જેનો આપણે ઉપયોગ બાળકી અથવા પ્રાર્થનાઓ સભામાં અથવા ગમે તે જગ્યાએ આપણે ઉપયોગ કરીએ કે જેમાં બાળકો સરળતાથી સંગીતનો ઉપયોગ કરીને શીખી શકે છે. બીજા નંબરમાં આપવામાં આવ્યો દોરડાની સીડી. આપણે દોરડાની સીડી આપવામાં આવી જેનાથી બાળકોનો સ્નાયુઓ મજબૂત હોય. બાળકો ઉપર ચડી નીચે ઉપર બીજી રીતના પાથરી પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ત્રીજા નંબરમાં આવા બોલિંગ સેટ. આ બોક્સમાં આવા સેટ આપવામાં આવ્યા જેમાં આપણે ઊભા રાખીને બાળકો વારાફરતી એક પછી એક દરો રગડાઈને પાણી સાથે ગણતરી કરી શકે, સરવાળા બાદબાકી બંને શીખી શકે છે. ચલો બોલિંગ સેટ પર હેમલિંગ ટોય આપવામાં આવ્યું. હથોડી અને આ બુક જેવું એક ચિત્ર દર્શાવ્યું જેમાં બાળકો સરળતાથી હાથના સ્નાયુઓ મજબૂત હોય અથવા અન્ય કેટલું બહાર આવતું વધારે આગળ આવતું પાછળ જેનો ઉપયોગ કરવા માટે આપવામાં આવ્યો છે. ચલો એના પછી બોલ એબીસીડી લખેલો એક ઓછો દડો આપવામાં આવ્યો જે બાળકો રમતા રમતા એબીસીડી સરળતા શીખી ભાષા કૌશલ્ય છે. માળા આપવામાં આવ્યું. બીજ મણકા આપવામાં જેવા બાળકો સરળતાથી માળા દ્વારા પેટર્ન શીખવું એ ખાસ એનો પેટર્ન શીખવાનું અને મણકા ગણીને અંકો પણ શીખી શકે છે. ચલો બિલ્ડિંગ બોક્સ. બિલ્ડિંગ બોક્સ આપવામાં આવે જેનાથી બાળકો સરળતાથી બિલ્ડિંગ કઈ રીતના બનાવે પોતાના કૌશલ્યનો ઉપયોગ કરી બિલ્ડિંગ બનાવી હતી. સ્પિનિંગ ટોપ આવેલું હોય. સ્પિનિંગ ટોપ એટલે ભમાયું આપણે દેશી ભાષામાં જે આપણે શરૂઆતમાં રમતા હતા નાના હતા જેને રગડાઈએ પણ તમે બહુ ફેરવીએ પણ આમ આ રીતના ફેરવવાનું છે જેનાથી આંગળીનો કૌશલ્યો વ્યવસ્થિત વિકસે, સ્નાયુ મજબૂત હોય, લખાણ યોગ્ય થાય. લેસિંગ બોર્ડ. આ લેસિંગ બોર્ડ જેમાંથી ગુજરાતી વર્ડ, અંગ્રેજી અક્ષરો વગેરે આપણે બાળકો અલગ અલગ દોરીઓ પણ આપવાના દોરીઓથી બનાવી શકે. આપણે નમૂનાનું બનાવે છે. રોલિંગ બોર્ડ અને પિન. ગુજરાતી ભાષામાં એનો ઓળખી મેળવી કરાય. આંગળીઓ મજબૂત હોય, સ્નાયુઓ કેળવાય જેથી લખાણ વ્યવસ્થિત યોગ્ય રીતે થાય એ માટે આપવામાં લોટ જે ગણતબારી અથવા માટીનો ઉપયોગ કરીને આપણે